નમસ્કાર. આજે બધા સરસ મજાના ટ્રેક શૂટમાં છે, બરાબર ને? આજે બધા લાલ થઈને આવેલા છે, સફરજન જેવા, ટામેટા જેવા, લાલ ગુલાબ જેવા, બરાબર? આજે તમારી સામે કંઈક નવું દેખાતું હશે, બરાબર? ઢોલક વગાડવા માટે રિયાબેન અરવિંદભાઈ વસાવા, ધોરણ 7. ધોરણ 7. ઘણા સમયથી એ લોકો કહેતા હતા કે હું આજે ઢોલક વગાડી, સાહેબ અમને પણ ઢોલક માટેનો ચાન્સ આપો. તો સરસ મજાનો ઢોલક વગાડે છે, આપણે એનો આનંદ લેવાનો છે અને મજા માણવાની છે. કહેવાનો અર્થ એટલો તમારી સામે અહીં મૂકીએ છે એનું કારણ એટલું કે જેની અંદર જે કંઈ ટેલેન્ટ છે એની અંદર ઢોલક વગાડવાનો ટેલેન્ટ છે. કેટલાકની અંદર માની લો કે આલિયા હોય તો એની અંદર ચિત્રકામનું ટેલેન્ટ છે, રોશની મંડોળ હોય, બરાબર, એ આજે રજા પર છે પણ એની અંદર એન્કરિંગ માટેની સરસ મજાની સ્પીચ જે બોલે છે એનું ટેલેન્ટ છે. તો એ ટેલેન્ટ તમારું વિકસાવો. તમને જે કંઈ પ્રવૃત્તિમાં રસ છે એને સંપૂર્ણ 100% કરી દેવું. તો પ્રાર્થના શરૂ કરતા પહેલા આપણે આજે વાત કરી છે એને ધ્યાન પર લેજો અને કેવું વગાડે છે રિયા, બરાબર, આપણે જોઈએ. One day
આજનું ગુલાબ વિવેક અને કરેલા છે એટલે આપણે ત્રણ તારીખ બનાવી તારીખ આજે કોઈનો જન્મદિવસ છે? તો આજે જે તમે યુનિફોર્મ પહેરેલો છે એ યુનિફોર્મ આપણને હોસ્ટ્રોક કંપની દ્વારા આપવામાં આવેલો છે જે આપણા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી છે અને આ યુનિફોર્મ તો છે ને મેં ઓપ્શનલમાં માંગેલો હતો. પહેલાં મેં એમની પાસે છોકરાઓ માટે સેનિટેશન માંગેલું, કુમાર માટે, કારણ કે આપણી પાસે છોકરીઓની સુવિધા તો હતી પણ છોકરાઓનું ટોયલેટ આપણું બરાબર નહોતું એટલે છોકરાઓ માટે ટોયલેટની સુવિધા માંગેલી અને ટીવી માંગેલા. પછી એક પીવાના પાણી માટે પણ મેં એમની પાસે સુવિધા માંગેલી અને છેલ્લે કીધેલું કે તમને યોગ્ય લાગે તો યુનિફોર્મ આપજો, કારણ કે યુનિફોર્મ છે ને આપણી સરકારી જે શિષ્યવૃત્તિ મળે છે ને એમાં 900 રૂપિયા યુનિફોર્મની સહાય હોય જ છે. એટલે યુનિફોર્મ એ વાલીએ જાતે ખરીદીને પહેરવાની વસ્તુ છે. એના માટે આપણે કોઈ કંપની પાસે કે અન્ય કોઈ પાસે દાન માંગી શકીએ નહીં. પણ એમને મેં પી યુનિફોર્મ એટલે કોઈ ફિઝિકલ એજ્યુકેશન માટેનો ડ્રેસ પેન્ટ ને ટી શર્ટ એ લોકો આપી શકે એ રીતે મેં એમને પી યુનિફોર્મ એમની પાસે માંગેલો અને એમણે મારી અરજી સ્વીકારીને આપણને બધાને તમારા આપણા સ્કૂલના બાળકો અને એસટીપી વર્ગના બાળકો ટોટલ આપણને બધા જ થઈને 540 જેટલા યુનિફોર્મ આપણને એ લોકોએ આપ્યા અને આ જે વસ્તુ જે છે 540 એક યુનિફોર્મના આપણે 350 થી 400 રૂપિયાની ગણતરી કરીએ ને તો 2.5 લાખ રૂપિયાની યુનિફોર્મ થયેલા કહેવાય. કેટલા? 2 લાખ રૂપિયાના 350 ટી શર્ટ જો 2 પેન્ટ 700-800 ની થાય. આ તો મેં એકદમ છેલ્લી પ્રાઇસ મૂકી કે ભાઈ આટલા બધા યુનિફોર્મ પણ લીધા હોય તો 2.5 લાખ રૂપિયા 2 થી 2.5 લાખ રૂપિયાની વસ્તુ કંપનીએ આપણને શાળાએ આપી. કંપનીનું ખૂબ મોટું હૃદય કહેવાય કે એમણે શાળાને અને આપણા આટલા બધા બાળકોના આશીર્વાદ પણ એમને મળે તો આપણે એમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને એમને જે કંઈ આપણને આ યુનિફોર્મ અને ટીવીની ભેટ તો આપણને આપી દીધી. ટીવી આપણે વાપરતા થઈ ગયા અને યુનિફોર્મ આપણે પહેરતા થઈ ગયા. તો બંને વસ્તુને આપણે કાળજીપૂર્વક વાપરીએ અને ખરેખર એમણે જે આપેલું છે તેનો ઉપયોગ વ્યવસ્થિત રીતે આપણે કરીએ. એટલે યુનિફોર્મ જે છે તેની આપણે કાળજી રાખીશું, કારણ કે આવતા સાલ અન્ય કોઈ કંપની આપણને આપવા માટે તૈયાર થાય ત્યાં સુધી તો આપણે આ યુનિફોર્મ ચલાવવાનો છે. અને બીજું કે આપણી શાળાનો જે યુનિફોર્મ છે તે તો તમારે તમારી રીતે તમારા મમ્મી પપ્પાને કહી કે એમના છોડ વચ્ચે એ તમારે વસાવી લેવાનો. આ યુનિફોર્મ જે છે તે તમને કંપની તરફથી મળેલો છે અને આપણો જે પેલો યુનિફોર્મ છે જૂનો એ તો આપણે પહેરવાનો જ છે. સોમ, બુધ અને શુક્ર આપણો જૂનો યુનિફોર્મ પહેરવાનો છે, આપણો જે રેગ્યુલર યુનિફોર્મ છે તે, અને મંગળ, ગુરુ અને શનિ
આ 3 દિવસ આપણે પીએનો યુનિફોર્મ આવ્યો જે લાઈટ યુનિફોર્મ છે તે પહેરવાનો રહેશે. એટલે દરેકે મારા યાદ રાખવાના. નાના છોકરાઓ પેલી બાજુ બાલવાટિકા પહેલું બીજું કયા વારે લાલ યુનિફોર્મ પહેરવાનો? કયા વારે? મંગળવાર, ગુરુવાર ને શનિવાર. મંગળવાર, ગુરુવાર અને શનિવાર એ દિવસે આપણે કયો યુનિફોર્મ પહેરવાનો? લાલ. અને સોમવાર, બુધવાર અને શુક્રવારે કયો યુનિફોર્મ પહેરવાનો? કાળો. જે જૂનો યુનિફોર્મ છે તે આપણો રેગ્યુલર યુનિફોર્મ. બરાબર? એટલે આપણે આ રીતે યુનિફોર્મ રાખીશું. દરેક છોકરીઓ બે ચોટલા વાળીને યુનિફોર્મ પણ આપણને ભલે ને તમને કેટલા નવા કપડાં હોય પણ આપણે નહેલા ધોયેલા નહીં હોય ને આપણા વાળ ઓઢેલા નહીં હોય તો એ યુનિફોર્મ સારું લાગે નહીં. એ યુનિફોર્મ ખરાબ જ લાગે. એટલે વાળ કાપેલા, કોપરેલ નાખેલું, છોકરીઓએ બે ચોટલા વાળીને રિબીન વાળીને વ્યવસ્થિત રીતે આવવાનું રહેશે. તો આપણે યુનિફોર્મમાં આપણે સારા લાગીશું. એટલે કંપનીનો ફરીથી આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. શાળા પ્રવેશોત્સવમાં આપણે એમને બોલાવીશું મહેમાન તરીકે અને એમની એક ઓફિશિયલ આભાર વિધિ આપણે કરીશું. પણ અત્યારે ભલે કોઈ ઉપસ્થિત નથી તે છતાં પણ આપણે શાળા પરિવાર તરફથી આપણે એમનો આભાર માનીએ છીએ. હા, ટ્રેક પેન્ટ છે ને એ ઉકળી જવાની શક્યતા રહે તો દરજી પાસે અંદર એક સિલાઈ કરાવી દેવાની એટલે ઉકળે નહીં. બરાબર? હવે તો એક દિવસ જ પહેરવાનો છે. એક દિવસના આખરે એટલે યુનિફોર્મ તો ધોયેલો જ હોવો જોઈએ. નવો યુનિફોર્મ હોય કે જૂનો યુનિફોર્મ હોય ચોખ્ખો હોવો જોઈએ. અને અંદરથી એક સિલાઈ પણ કરાવડાવી લેજો જેથી કરીને ઉકળી નહીં જાય. બરાબર ને? ઉકળી નહીં જાય અને તમારો યુનિફોર્મ લાંબો ચાલે. એટલે આ રીતનું કરજો. હજી આપણે કંપની સેનિટેશનનું કામ પણ ચાલે છે અને સેનિટેશન એ પણ ટૂંક સમયમાં રેડી થઈ જશે. પછી છોકરીઓના એ બની જાય પછી છોકરીઓના સેનિટેશન બનાવવાનું કામ પણ શરૂ કરવાનું છે અને અદ્યતન સુવિધાવાળું છોકરીઓનું સેનિટેશન પણ બનવાનું છે. મસ્ત અંદર કાચ ડ્રેસિંગ હોય અને તમામ પ્રકારની સુવિધાઓ એવું છોકરીઓનું સેનિટેશન પણ વ્યવસ્થિત બનવાનું છે. એટલે એ પણ આયોજન આગળ છે. તો આપણે અહીંયા કંપનીનો આભાર માની અહીંયા હું મારી વક્તવ્ય પૂર્ણ કરું છું. અને આજે મધુબેનના દીકરી તરફથી શાળામાં તિથિ ભોજન પણ આપવાનું છે. હા, મધુબેનના દીકરી તરફથી શાળામાં તિથિ ભોજન આપવાનું છે. તો બપોરે દાળ-ભાત શાકનું તિથિ ભોજન પણ છે. મધુબેન દાળ-ભાત શાક છે ને? હા, દાળ-ભાત શાકનું તિથિ ભોજન એમણે જાતે સામાન લાવીને આપેલો છે અને આપણી શાળામાં એ બનવાનું છે. તો તમામ બાળકો એ તિથિ ભોજનનો પણ લાભ લેજો. જેને રોજા નથી કર્યા એ પણ બેસજો. બરાબર? જેને રોજા નથી કર્યા એ લોકો જમવા બેસજો. જેને રોજા કર્યા હોય એ લોકો ના બેસતા પણ બીજા બધા બેસજો. એટલે તમામ બાળકો આનો લાભ લેજો. અને મધુબેનની દીકરી આભાર માનીએ છીએ. બરાબર? તો આપણે થોડા દિવસ પહેલા મહિલા દિવસની ઉજવણી કરી. બરાબર? તો હવે કંઈ એવું નથી રહ્યું કે છોકરીઓ આ કરી શકે કે ન કરી શકે. આપણા રાષ્ટ્રપતિ દેશનું સૌથી ઊંચું પદ જ લેડીઝ પાસે છે. બરાબર? કમરથી જ આવું જોવા કમરથી શ્રી દ્રૌપદી મુર્મુ મેડમ એ પણ મહિલા રાષ્ટ્રપતિ છે અને આપણા ભારત દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભાદેવી પાટીલ. બરાબર? એટલે ઘણી બધી જગ્યાએ ઘણા બધા હોદ્દા એવા છે કે જ્યાં સ્ત્રીઓ છે અને સંપૂર્ણપણે સારામાં સારું શાસન પણ ચલાવી રહેલા છે. અત્યારે આપણી દેશની રાજધાની દિલ્હી અને દિલ્હી રાજ્યના મુખ્યમંત્રી પણ એક મહિલા જ છે. બરાબર? એ મહિલા મુખ્યમંત્રી બનેલા છે. અત્યારે નવનિયુક્ત છે. એટલે આવી ઘણી બધા હોદ્દાઓ છે કે ત્યાં મહિલા ઉમેદવાર કાર્યરત છે અને સારામાં સારું શાસન ચલાવી રહેલા છે. બરાબર? એટલે આપણે જિલ્લામાં જોઈએ, તાલુકામાં જોઈએ, આપણા ગામમાં જોઈએ કે ગમે ત્યાં જોઈએ લેડીઝ બધી જગ્યાએ આગળ છે અને બધા કામ કરી શકે છે. પુરુષને સમોવડી થઈને રહી શકે છે. એટલે એવું કંઈ નથી કે વાંચિંત્રો છોકરા બગાડી શકે, છોકરીઓ બગાડી શકતી નથી.
આપણે શાળાની આ રિયાએ એ વાત પુરવાર કરેલી છે. એટલે આ છોકરી પાસેથી પણ ઘણું બધું શીખવા જેવું છે કે પ્રયત્ન હંમેશા કરવો, સફળતા તો મળશે. પ્રયત્ન ન કરવો એ સૌથી મોટી અસફળતા છે. બરાબર, સૌથી મોટી અસફળતા છે. પ્રયત્ન કર્યો અને એને સારું વગાડતા પણ આપણે છે. આપણે એને પણ બિરદાવીએ છીએ શાળા પરિવાર